મિત્રો તો કહેતા હોય છે મજાકમાં કેટલા મહિના તો એ છેલ્લા 18 વર્ષથી ચાલે છે. હા, શું મોટું બાળક કહેવાય તો ચિરાયુ મારા ફુવા છે. કોઈ બનાવતો ને યાર સુરેન્દ્ર પાર્ટ 3 તમે જોયું નથી ઘેરાવ? એ લોકોને જીએસઆરટીસી માં મજા આવે, ગાદી એ લઈને જ ફરે એવું. પેટમાં બસો હોય તો કેટલું ડિસેક્શન કરવું પડે પણ ભાઈ. એ સાંભળ, So with a huge round of applause, let's welcome on the stage Chirayu, Deep, Om and the amazing Dr. Manish Khaitan. માટે તાળીઓ થઈ જાય. Sir, welcome to the show. Welcome to the લવારી શો. તાળીઓ થઈ જાય સર માટે એક વખત. નોવે સિટીમાં એમણે ઘણા અદ્ભુત કામ કરેલા છે અને એ અત્યાર સુધી એમને લગભગ 8,000થી પણ વધુ બેરિયાટ્રિક સર્જરીઝ કરી દીધી છે. બેરિયાટ્રિક એટલે પેટ કાપવાનું. ઓહ, મને લાગ્યું કોઈ બેરું હોય ને તેનું કઈ હશે. સોરી સર, 8,000? અમે બધા કોમર્સના સ્ટુડન્ટ એટલે થોડા અભણ. બીકોમ તે બી બીબીએ બી કોઈ નહીં. ખોટું ના લગાડતા, પણ આપણે ફુગ્ગામાંથી હવા કાઢતા હોઈએ છીએ. તો તમે આટલી બધી સર્જરીઝ કરી છે સર, ભલે એ મેટાબોલિઝમ રિલેટેડ હોય કે મેટાબોલિઝમ રિલેટેડ જ સર્જરી કહેવાય હા, right? યુઝ્યુઅલી યસ. તો એ મને બેરિયાટ્રિકનું આને ચિરાયુ અને દીપને સમજાય એટલે આમ- સિમ્પલ ભાષામાં અગર કહીએ તો. અમારા થ્રુ એમને બી સમજાઈ જાય એવું એ ક્લેમ કરે છે, એમને બી નહીં ખબર. મેં કીધું પેટ કાપવાની પ્રક્રિયાને એ તો એમને કીધું, તમે રિપીટ કર્યું. એટલે પેટ કાપવાની પ્રક્રિયા તો સી સેક્શન હોય એટલે અલા, એ અલગ હોય લા, એ અમને સમજાય સર એ રીતે. લાઈક પ્રેગ્નન્સી ને ઓબેસિટીમાં ફરક હોય લ્યા, કેવી વાત. મને કન્ફ્યુઝ કેમ કરો છો? મને જ ખબર નહીં. હા, તમે 4 જણા ભેગા થઈને કે હું સી સેક્શન કરીશ કે શું? બેરિયાટ્રિક મતલબ બેરા મતલબ વજન હોય અને ટ્રિક મતલબ સર્જરીથી વજન ઓછું કરી શકાય એવી પદ્ધતિને બેરિયાટ્રિક કહેવાય, બહુ સિમ્પલ ભાષામાં. વાહ, સરસ. એટલે સર હું બહુ ટાઈમથી પણ એમાં આવી ગયું હા સી સેક્શન, એનાથી વજન તો ઓછું થાય છે. પછી જેન્ડર પર ડિપેન્ડ કરે છે. તો મારું તો એટલે મિત્રો તો કહેતા હોય છે મજાકમાં કેટલા મહિના તો એ છેલ્લા 18 વર્ષથી ચાલે છે. હા, શું મોટું બાળક કહેવાય તો એટલે 18 વર્ષ મને હવે તો લાયસન્સ બી લઈ લીધું હશે અંદર. હા, પહેલા હું સાંભળતો તો પ્રોહિબિશન વાળા બેઠા જ છે અહીંયા. તો સર મારે અગર બેરિયાટ્રિક સર્જરી કરાવી છે એટલે હું વિચારું છું બહુ ટાઈમથી, કારણ કે બધું જ મેં ટ્રાય કરી દીધું, ડાયટથી લઈને વેઇટ ટ્રેનિંગથી લઈને, કારણ કે મારું એકદમ હેક્ટિક શેડ્યુલ હોય, એટલે ઊંઘવાનો સમય અલગ હોય, ખાવા પીવાનો અલગ હોય, ટ્રાવેલિંગ ઓલવેઝ હોય અમારા ચારેયનું. ખબર નહીં ઓમે કઈ રીતે મેન્ટેન કર્યું છે. બાકી દીપની અને ચિરાયુ તો મારું છે એટલે જ હું આમ મોટો પેન્ટ પહેરીને આવ્યો છું. આ છે ને કમરની ઉપર ચડે છે, જેના લીધે પેટ દબાઈ જાય. તો આ મારી સેલ્ફ સર્જરી છે થોડી. તો એને શીખવાડો ને. હું તો શરીરને ઉલ્લું બનાવું એટલે કે એક જ બાઈટ ખાઉં એમ. કંઈ ખાવાની ઈચ્છા થાય, ભજીયું ખાવાનું ઈચ્છા થાય મરચાનું, તો એક બચકું જ ભરવાનું, પછી સૂંઘ કરવાનું. એટલે એમાં શું પેટને એવું લાગે એ બહુ ખવાઈ ગયું યાર. પણ આ લારીવાલાને ઓકવર્ડ નહીં લાગતું આવું કરે છે જસ્ટ? હા, એની સામે મરચું સૂંઘ્યા કરે ના, ખાલી. એને એકચ્યુઅલી ગમ્યું ને તો હવે મને એના પૈસા આપે છે. સર, આવા કેટલા પેશન્ટ તમારી પાસે આવ્યા છે જે અમારા જેવા આવા બકવાસ નુસ્ખા લઈને કહે કે સર હું તો આવું કરતો હોઉં તેવું કરતો હોઉં છું? લોકો મારા એક્ઝામ લેવા આવે છે, પેશન્ટ નથી. મારી પરીક્ષા લેવા આવે છે. હું પાસ થઉં તો પછી એ નક્કી કરે કે એને મારો દર્દી બનવું છે કે કેમ. કોઈ એકાદ વિયર્ડ કોઈ આવ્યું હોય કે સર અમારા બેરિયાટ્રિક સર્જરીમાં ખાસ તમારે સમજવું પડે, કોઈને પીડા હોતી નથી. ખાતા પીતા ઘર ન ગણાય એવી જ રીતે બધા વિચારતા હોય. પેશન્ટ એવી રીતે વિચારતો કદાચ ના હોય, પણ બાજુવાળો તો 100% વિચારતું હોય અને એમને એવું જ લાગતું હોય કે કંઈ કરતો નથી એટલા માટે આવું છે અને હવે એક સરળ રસ્તો પકડી લીધું છે કે એ ત્યાં જાય છે. તો બેસિકલી પેશન્ટ એકદમ શાંતિથી બેઠો હોય અને આજુબાજુવાળા જ બોલતા હોય અને મારે અડધો કલાક સાંભળ્યા પછી અથક પ્રયાસ કરીને કહેવું પડે છે કે એને બોલવા તો દો, હા, એવું. એને તો સાંભળી લો. ચરબી આજુબાજુ વાળાનો હોય છે વધારે મગજમાં. મગજ એવું સમજી લો કે હું દર્દી છું અને ચિરાયુ મારા ફુવા છે. કોઈ બનાવતો ને યાર મારા નેચર કઈ નહીં. ચલો ફુવા છે. હા, ફુવા છે બરાબર. તો અમે તમારી પાસે આવ્યા છે તમારી કેબિનમાં અને તમને પૂછી રહ્યા છે કે સાહેબ મારે આ કરાવવું તો છે હવે, પણ મને સેટ ડર છે કે પાછું વધી ગયું તો
તો એમાં ફુવા આન્સર આપશે. અરે આમાં કશું 100% ના વધે. વધશે. 100% વધે જ. એ તારે છે ને સવારે કંઈ કરતો જ નથી. પ્રાણાયામ કરે ને તો બધું સોલ્વ થઈ જાય. આ તું પ્રાણાયામ નહીં કરતો ને એટલે પેલી ઇડલી પચતી નહીં તને. ના તમે સમજતા નહીં, આખો દાડો ફોનમાં મોડું ગળેલું ઓ છે ને ફોઈ એમાં આવ્યા છે, ઓ ફોઈ પણ આવ્યા છે. કશું નહીં. આ તો જીદ કરતો તો એટલે અમે તમારી પાસે આવ્યા. બાકી મારા પાસે ઘરમાં બધા નુસ્ખા છે. તો એમાં અડધો કલાક કાઢવું પડશે તમારે હવે તો 2 મિનિટ. પણ આ આજકાલ લોકો તો ધુરંધર 4 કલાક જોયો તો લવારી તો જોઈ જ શકે હે. એટલે પણ કોઈ કર્યું એકદમથી. બીજી પાર્ટ તો લાંબી હતી યાર. પહેલામાં તો મને મજા આવી હતી. બીજામાં રેમન ડકેત મરી ગયો ને પછી મારું મન નહીં માન્યું. તમને ટાઈમ મળે આ બધી પિક્ચરો જોવાનું? કારણ કે તમે આટલી બધી સર્જરીઝ કરો તો. ઈચ્છા તો બહુ થાય, વાત સર્જરી જ નથી. સર્જરી સિવાય ટાઈમ તો ઘણું મળે. હા. પણ ઘેરવાળી છે ને. હા. હા એ બી ધુરંધર પાર્ટ 3 તમે જોયું નથી? ઘેર આવો. ઓ માચે ખરેખર સી સેક્શન ત્યારે થાય પાછું. ભાઈ ઘાયલ હે इसलिए घातक है એવું જ્યારે આપને એમ કહેતા હોઈએ કે ધુરંધર જોવા જઈએ, બાકી છે. ના. એ પણ ધુરંધર એકચ્યુઅલી આમ ગુજરાતી પર્સપેક્ટિવ બને તો મજા આવે ને. આમ સિદ્ધાર્થ રાંદેરિયા આમ ધુરંધર બને. ઘાયલ છે એટલે ઘાતક છો એની જાતને. પુષ્પા કરી નાખ્યું. પણ સો હું છે ને અત્યારે પેલું ફોડમેપ ડાયટ પર છું. ફોડમેપ? હા, ખબર નહીં નામ આવું જ છે કંઈ. એટલે કઈ નકશા પ્રમાણે વર્કઆઉટ કરવાનું હોય શું હોય? ના લે એવું નહીં. વોટ ઇઝ ફોડમેપ? એટલે બધું ઓછું. મેં બધું ટ્રાય કર્યું છે, કીટો ને આ બધું. એટલે મારા ડાયટિશિયન ન્યુટ્રિશનિસ્ટ મને આપે બધું ટ્રાય કરવાનું. અચ્છા, એ એક રીતે. દિવસ માટે, પછી નહીં થતું. ઓન અ સિરિયસ નોટ, ડાइटिंग मतलब જે આપના પૂર્વજો જમતા હતા. સવારે ચાલુ કરીએ 7 વાગ્યા પહેલા પતાવી દઈએ, પછી તમારે જે ખાવું હોય દેટ ઇઝ ઓલ રાઈટ. તમારે ઘણું બધું ઉઠાપટક કરવાની જરૂર નથી. અને ઉઠાપટક કરવી જ હોય તો પછી આની ચિંતા કરવાની જરૂર નથી. વાહ, સરસ. આ મને કોઈ આઈ થિંક ટાઈમિંગ એટલે ઇમ્પોર્ટન્ટ છે. અમે રાત્રે 11 વાગે સેવ પૂરી ખાઈએ ના ચાલે. સૂંઘીએ એ ના ચાલે. હા સૂંઘાય તો નહીં. સેવ પૂરી સૂંઘે ને સેવ નાકમાં જતું. મરચું જતું રહેશે. મને તો સવાલ એ છે કે સોરી બટ આ કેટલું સેફ એમ? કારણ કે ઘણા સવાલ હશે શું? કે આ સર્જરી કરાવવું સેફ કેટલું? કારણ કે પેટમાંથી ચરબી ઉતરી જાય, પણ મારી તો જંગ બી 2 મોટી છે. હા, તો એનું શું? પછી મગજ અહીંયાથી સિવાય slim- બધી જગ્યાથી જાય. મગજ સિવાય બધેથી ચરબી જતી રહે. હા. અચ્છા, એટલે પેટથી જાય તો બધેથી આપોઆપ ઓછી થઈ જાય. પેટના અંદર પેટના ચરબી તમે ના ખેંચતા હો, અંદર આંતરડા અને ઓજીરી સાથે એવી છેડછાડ કરતા હો કે હાર્મોનલ બેલેન્સ કરેક્ટ થાય, તો બધી જગ્યાથી ચરબી ઉતરે, મગજ સિવાય. હા, મગજથી તો અઘરું છે. અઘરું છે બહુ. કારણ કે જાંગમાં તો તમે એમાંય ઓપરેટ ના થાય યાર. કારણ કે હજી તો નહીં, હવે ડોક્ટર અમુક હાથ અમુક લગાવે તો જ માણસોને ગલી તો ગલી જાંગની ચરબી એટલી બધી ગમે કે ઉતરવાય ને દે. અમુક લોકો તો ને જાંગમાં અમુક સર્જરી થાય છે જેમાં જાંગમાં એકચ્યુઅલી નાખવામાં આવે છે. બોટોક્સમાં બોટોક્સ જાય છે, ખબર તને? મને કશું સમજાઈ નહીં રહ્યું પણ ઇમેજિન થઈ રહ્યું છે. ભાઈ સરસ. એ લોકોને જીએસઆરટીસીમાં મજા આવે, ગાદી એ લઈને જ ફરે એવું. બોલવો ના કરવી પડે. અરે બાપ રે. સોરી સર, આ થોડું ઓમ થોડું હું થોડું મારે પેલું સૂંઘવાનું છે ને. હા, હા. એમના મોઢાથી વધારે નાક કામ કરે. મને છે ને અત્યારે હમણાં યસ્ટરડે આઈ વોઝ વિથ માય ડર્મેટ, અને ડર્મેટોલોજિસ્ટે મને કીધું કે મને યુ શુડ નાવ ગો ફોર જીએલપી. એટલે ગોકુલધામ પ્રીમિયર લીગ જેવું કંઈ? જીએલપી એટલે પેલું વજન ઉતારવાનું ડ્રગ આજકાલ બધા લે છે ને, એ બહુ સસ્તું થઈ ગયું છે હવે. હા, એ જ બે ત્રણ એ આવે. બધા નામ છે, એ બધી કંપનીઓના તમને નામ છે, Instagram વાળું પણ ખબર. જીએલપી ડ્રગ કહેવાય બેઝિકલી. એ પેલું જે ફોટોકોપી ને તમે બધા જે ઝેરોક્સ કરીને બોલાવો છો ને એ. એ જ હા. હા, પણ એ તો મેડિકલી અગર ડોક્ટરે કીધું હોય તો જ લેવાય. આવું આડેધડ વેફરની જેમ ના ખવાય એ કઈ. કોવિડ ગયું બહુ ટાઈમ નથી થયો. હું તો ડૉક્ટર છું. હું ગયો એના પાસે માંગવા કે અલે મને ક્રોસિન આપ ને, ફાર્મસીવાળાને. ક્રોસિન 650 વાળી આપ, તો એને ડોલો આપ્યું. મેં વિચાર્યું, મેં કીધું ક્રોસિન આપ, ક્રોસિન થોડી સસ્તી આવે. હા. એટલે સાહેબ એનાથી તાવ ના ઉતરે, ડોલોથી ઉતરી જાય. આવો પણ હોય છે. એટલે ફાર્માસિસ્ટ પણ બની જાય ઘણી વખત તો ડોક્ટર. એના અંદર શું છે કે ડ્રગ્સ જે છે ને દેટ હેઝ ટુ બી, તમને ખબર હોવું જોઈએ કે કઈ કન્ડિશનમાં લેવા,
ક્યારે લેવા, અને જે માણસ 20 વર્ષ ઘસાઈને એની અંદર ભણ્યો હોય એની વાત કદાચ 2-4% વધારે તમારા કરતાં જ્ઞાન હોય. પણ એ જ કહું છું ને, લોકો અમારી એક્ઝામ લેતા હોય અને અમારે બહુ ધીરજથી એક્ઝામ આપવી જ પડે. નહીં પાસ થઈએ તો પછી તો એ ફેલ થઈ જાય. એ તમારી જોડે એવું થાય. અમારે ત્યાં જે ઘરમાં અમુક પેલા ડોક્ટર્સ છે ને, ડોક્ટર હોય, ડેન્ટિસ્ટ હોય, ફિઝિયોથેરાપિસ્ટ, તો ઘરના પ્રસંગમાં મળે ને ત્યારે જ જાણે પેલી ફિઝિયોથેરાપિસ્ટ બેસી ને, મને અહીંયા બહુ દુખે છે, કઈ કસરત કે ને. પછી કોઈ હોમિયોપેથી ડોક્ટર હોય તો મને કે મારા 638માં વાળમાં ખંજવાળ બહુ આવે છે, એના માટે કઈ દવા. તો એવા લોકો આવે આમ કઈ ફેમિલી ફંક્શનમાં. 4 દિવસ પહેલાની વાત કરું, મારા છોકરાનું નક્કી કરવા ગયો હતો અને સાચી ઘટના છે. અચ્છા, શેનું નક્કી કરવા ગયા હતા? લગન. અચ્છા, ઓ એમની પર્સનલ લાઈફ હોય એડમિશન પણ ને. હોય લા, મેં કઈ બોલ્યો જ નહીં, તમે જાતે જાતે જ શું છોકરો છે, તું આમ કર. હા છોકરો છે, મોટો છે. હા, ઓકે. તો ત્યાં બધી વાત થઈ, આપણે વિચારવા બેસી ગયા કે હવે હા પાડવી છે, કઈ રીતે કરીએ. એમાં તો 2 જણા પહેલા તરફથી આવ્યા હતા. અમે કીધું કે કદાચ ના પાડવા આવે છે કે તમે ભલે હા પાડો, અમારે ના પાડવી છે. તો નહીં, અમારા પેટમાં અહીંયા દુખે છે એની દવા શું. તમારે કહેવાનું ને પેરાસિટામોલ લો, ક્રોસિન થી વહેલું ઠીક થશે. એ વસ્તુ નથી. એ વસ્તુ મેં મારા છોકરા તરફ જોઈ, મેં કહ્યું મરી ગયો, મારા ચક્કરમાં તારા લગ્ન ન થાય. પણ નક્કી થઈ ગયું ને? હા, થઈ ગયું. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. તાળીઓ, જોરદાર જોરદાર. એમણે જે કીધું ને, હા થઈ ગયું, એ જે હતું ને, એમને પછી ફ્યુચરના બધા સવાલો એકદમથી દેખાયા કે હવે ઘરના દરેક પ્રસંગમાં અને પેટમાં કઈ દાદા, ખૂણામાં તમને દુખશે. એવું લાગે છે તમને પથરી થાય ને હા, તો આડોશ પડોશમાં 10 ડોક્ટર ઉગશે જે તમને સમજાવશે કે શું પીવો. બીવર પીવાથી ઉતરે. એ બેસ્ટ આઈડિયા છે. સાહેબ, મને હમણાં 5 મહિના પહેલા જ પથરી કાઢી. કેટલા લોકો સમજાયા? હે? બહુ બધા જ. બધા એટલા નવા ડોક્ટર ઘરમાં ડોક્ટર છે. કિડની સ્ટોન ઇઝ ધ વર્સ્ટ થિંગ ટુ હેવ એકચ્યુઅલી. એની ડિઝીઝ આઈ થિંક. જ્યારે થાય કોઈ ત્યારે- એવું નહીં કે કિડની સ્ટોન ઠીક, એડ્સ સારું છે એવું કોઈ નહીં કહેતું. તું કમ્પેરિઝન શું કરે છે? એટલે વર્સ ડિઝીઝ ટુ હેવ, બહુ બધી ડિઝીઝ છે જે ખરાબ હોય યાર. ડાયરિયા ઇઝ ઓકે. કઈથી ઓકે ભાઈ? અલા ઓ ડાયરિયામાં કોઈ દિવસ શરદી થાય ને તો બેઉ જગ્યાએથી ધંધે લાગો. 2 જગ્યાએ ભીનું લાગે, ખબર બી ના પડે કયું પહેલું લૂછવું. તો પછી ના, પણ એટલું તો ખબર હોવી જોઈએ, નાકથી જ લેટો નીકળેલા. લૂછવા કરતા તમને શું વાંધો? છીંક લેવામાં તકલીફ પડે. બે જગ્યાએ માસ્ક પહેરવું પડે વગર. હું બી કઈ પણ તમે સર, તમે હેલ્થ મેન્ટેન કરવા માટે, કારણ કે હું આ દરેક ડોક્ટરને પૂછું છું, હેલ્થ મેન્ટેન કરવા માટે કઈ 5 વસ્તુ નિયમિત ફોલો કરવાની પ્રોપર સ્લીપ, અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ. મેક્સ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ, એવું મમ્મી કહેતી ના, હતી. બાકી 3 વસ્તુ છે હજી. હા એમાં લોચા થઈ જાય. હા, સોરી. સ્લીપ, પછી અર્લી ટુ બેડ, અર્લી અર્લી ટુ ટુ બેડ. 7 વાગ્યા પહેલા તમે જમવાનું પતાવી દો ઓકે. એટ એની કોસ્ટ. 7 વાગ્યા પછી તમારે બહુ ભૂખ લાગે તો દૂધ, ફ્રૂટ કંઈક એવું લઈ શકો છો. કામના દરમિયાન થોડું ચાલતા રહો અને સ્ક્રીન ટાઈમ ચેક કરતા રહો. જે સ્ક્રીન ટાઈમ તમારા ફોન કહેતું હોય કે રોજનું 3 કલાકથી ઉપર છે, સર હું 3 કલાક માઇનસ કરી દઈશ સ્ક્રીન ટાઈમમાંથી, પણ પેલી જે સવારની 20 મિનિટ હોય છે ને એ નહીં કરાય. હા કારણ કે એના વગર પ્રેશર નહીં આવતું. હા. તો સારું છે. ને તો ઘણા બધા લોકો કહેતા હોય છે કે મારે તો બીડી નહીં છોડે, એટલીસ્ટ સ્ક્રીન ટાઈમ જ રાખ. ફોન ફૂકે એ વધારે સારું. પણ તમે 5 કીધા, મને એક છઠ્ઠું બી પોઈન્ટ ખબર છે ફોર અ હેલ્ધી લાઈફસ્ટાઈલ એન્ડ અ ગુડ લાઈફસ્ટાઈલ ઇઝ વોચિંગ લવારી. એ સ્ક્રીન ટાઈમમાં એડ કરી દો એટલું ચાલશે. 5 ભાઈઓ બેઠા છે તો એમ તો સાતમું છે, કોઈ દિવસ બૈરું જોડે બહેસ ન કરવું. વાહ. ક્યાં વાત છે. ભલભલા આંટેડામાં આટી ચડી જાય ભાઈ. આવું થઈ જાય. એટલે બેઝિકલી આ 5 વસ્તુ જે તમે જે કીધી, યુ આર જસ્ટ સેઇંગ કે live a life like a jain. હા, એ લોકોનું ફૂડ બહુ હેલ્ધી હોય છે. Yeah, અને 7 વાગ્યા પહેલા જ જમે, મસાલા ઓછા હોય સૂર્યાસ્ત તો પહેલા. ડાયજેશન ને ને બધું હું તો સારું. 100% માનું છું કે ઇફ યુ કેન લીવ અ લાઈફ લાઈક અ સેન્ટ ઓર જૈન ઓર વોટ એવર સેક્ટ હા હા. યુ સે, મને ખબર નથી કે તમે પાતળા રહેશો કે જાડા, પણ તમે 100% હેલ્ધી. હેલ્ધી રહેશો. વાહ. યા. ક્યાં વાત છે, જોરદાર. સર એ બી એક એવું છે ને કે પતલા લોકોમાં પણ પેલો પ્રોબ્લેમ હોઈ શકે, નોટ જસ્ટ ડાયાબિટીસ, હા. પીપલ જે હા, હા. ફેટ છે. હા, પ્રોપર લાઈફસ્ટાઈલ તમે જીવો, બટ વોટ એવર શેપ ઇઝ, એનાથી શું ફરક પડે? હા. તમે સારા રહેશો અને તમે પ્રોપર લાઈફસ્ટાઈલ જીવો તો એટલીસ્ટ હાર્ટ એટેક આવવાના ચાન્સીસ, ડાયાબિટીસના, બ્લડ પ્રેશરના બધા ચાન્સીસ ઘણા ઓછા રહેશે. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હું એમ બિલકુલ માનતો જ નથી કે હું પાતળો છું તો હું વધારે તારા કરતાં સારો છું, એવું બિલકુલ નથી. ચેતન સર, તમે રોહિત શર્માએ સેંકડો તો મારે જ સદી મારે જ છે ને. હા હા.
હોય એટલે આમ એમના શરીર પર બહુ બધા લોકોએ જોક મારી પણ પછી છેલ્લે જ્યારે બેટ ગુમાવે છે ત્યારે બધાની બોલતી બંધ થઈ જાય છે એ કદાચ એટલે જ બેટ ગુમાવીને 6 મારે કે દોડવું ના પડે. इंजी भाई ये कमाल की बात कर दी आपने. પણ તમારી સાથે કોઈ પેશન્ટે રકઝક કરી છે કે તમારું નહીં મારું નહીં 500 ઓછા કરો એવું કંઈ? એ હા બાર્ગેનિંગ કરે કોઈ સર્જરી એક બેરિયાટ્રિક સર્જરીના કેટલા થાય આમ કારણ કે ગુજરાત તો છેલ્લે આંકડા જ ગમે ને ગુજરાતીઓને એવું હોય કે માઇલેજ કેટલું આપે છે કોઈ તો બાર્ગેનિંગ કરતું હશે ને. નહીં બધા કોણ નથી કરતો એ મને યાદ નથી. તો એ લોકોના મગજમાં શું હોય કે ચરબી પ્રમાણે તોલીને ભાવ કરો શું હોય? ના લોકો પૂછતા હોય છે કે સાહેબ ભાવ આ પ્રમાણે થાય તો આવું કંઈ નથી. પણ હા અમુક લોકો તો મેં કીધું હોય કે સાહેબ સેફટીથી વધારે કંઈક હોય મતલબ આ તમને બહુ મજાવાળા જવાબ મળશે. બોલે ના સાહેબ હું તો સિંધી પછી 50 ઓછા નહીં કરું તો પછી તો મારું ખરાબ દેખાય સમાજમાં. તો આવા ઘણા બધા હોતા હોય કે જસ્ટ ટુ સેટિસ્ફાઈ ધેર ઈગો તમારે એ વસ્તુનું ધ્યાનમાં રાખવું પડે. બટ સિન્સ આઈ ઓપરેટ ઇન અ કોર્પોરેટ હોસ્પિટલના અમુક નિયમો છે એ નિયમોથી બિયોન્ડ હું નહીં જઈ શકું. વોટ આઈ કેન ડુ હા નીડી કોઈ હોય અને આપણને 100% ખબર હોય નીડી છે કે કોઈએ રેફર કર્યું હોય કે નીડી છે તો 100% હું એ મંતવ્ય સાથે જ બેસું છું કે મારી ફી 0. હવે આગળની વાત ડૉક્ટર હવે હોસ્પિટલ જે બી લે પણ મારી ફી 0. તો એ બધું થઈ શકે બટ દેન ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન હાઉ નીડ ઇઝ ધ પેશન્ટ. અને જ્યારે લોકોને ખબર પડે ને સાહેબ તો મારા ત્યાં બીજા દિવસથી નીડીઓની લાઈન લાગી જાય. પણ મને એ નહીં સમજ પડતું કે નીડી કઈ રીતે આવે તમારા ત્યાં હોય સાહેબ ખાતા પીતા જ ઘરના છે ને બધા? ના ના સાહેબ હવે એ પહેલાંની વાત જુદી હતી. અત્યારે હું બહુ જ ઉપર તમે કહો સાંગલા સોજા આ શિમલાથી આગળ છે 14,000 ફીટ ઉપર છે અને ત્યાંના એક ગામમાં ગયો છો. ગામમાં 50 મને 7 જાડિયાઓ એવા મળ્યા જે ઘરથી નીકળ્યા નહોતા જસ્ટ બિકોઝ કે એ પહાડ ઉપર હવે ચાલી શકતા નથી. અચ્છા સો ઇટ ઇઝ એવરીવેર. તમને બટાટા વેચતો માણસે દેખાશે એવા તો હવે ઇટ ઇઝ એવરીવેર. એવું બિલકુલ છે નહીં. એટલે હવે મેદસ્વીપણું એક એપિડેમિક જ છે. એપિડેમિક નહીં સાહેબ હવે પેન્ડેમિક છે. હવે તો એ કન્ટ્રીના બોર્ડર તોડીને બીજા કન્ટ્રીમાં ઘૂસી ગયું છે. યુ મે થિંક કે યુએસએમાં મેક્સિમમ છે પણ નંબર વાઇઝ મેક્સિમમ તો આપણા ત્યાં જ છે. અચ્છા પોપ્યુલેશન વાઇઝ કારણ કે ચીઝ આટલું બધું એક તો અમદાવાદમાં મળતું હોય બધી જગ્યાએ. અરે કેટલું બધું માણેક ચોકમાં ચીઝ પર ચીઝ ભભરાવે. મને તો આખું એમણે કીધું ને કે મેદસ્વીપણું હવે બોર્ડર ક્રોસ કરીને બોર્ડર તોડીને આગળ તો મને ઇમેજિન થયું આમ કે આમ એક માણસ આમ બોર્ડરની પાસે ઉભો ને ફાડીને આર્મી વાળા જુએ સરસ કરે છે નહીં? પણ આજકાલ છે ને હું અગર કોઈને હું પોતે પણ મેદસ્વી છું આ મારું BMI 35 છે તો બરાબર છે તો હું કોઈને કહું ને કે જાડો છે તો થોડું વજનનું ધ્યાન રાખ આમ તેમ તો એવું કે આજકાલ નવી ટર્મ આવી ગઈ છે ફેટ શેમિંગ. પણ તમે કહો છો કેમ? એટલે એમાં છે કે જે આપવીતી હોય એ કહેવાની હોય. સાહેબ જોવાનું જ નહીં આવું ભૂલ તો કરવાનું જ નહીં. પણ એ ખોટું જેવું નથી એને બી કંઈ ગમતું નથી. કોઈ બાય ચોઇસ તો ઓબીઝ થવા માંગતું નથી. ભગવાન ઉતરે ને એક ઓબીઝ માણસને એમ કહે કે તો નાનું મોટું કંઈક વરદાન માન બહુ મોટું નહીં તો કહે કે ભાઈ મને પાતળું કર દો એ પોસિબલ થાય તો. અને એ જ માણસ તમને સવારે ખખડાયો હશે કે ફેટ શેમિંગ ના કરતો. ખ્યાલ આવે? સો બેસિકલી ફેટ થવું કોઈને ગમતું નથી. નો બડી. જસ્ટ એક્સેપ્ટન્સની વાત છે કે મને છે અને મારાથી થતું નથી અને આઈ નીડ હેલ્પ. અને એક છે કે મને એક્સેપ્ટન્સ નથી મારાથી થતું નથી તો તું કોણ છે બોલવા વાળો? પણ એના અંદરથી તો બંનેમાં એ જ ફરક પડી જાય. હા અંદરથી મારું તો સર મને તો બહુ ફેટ શેમિંગ મારું થયું છે ઓનલાઈન પણ અને રિયલ લાઈફમાં પણ. પણ ઠીક છે ઇટ્સ પાર્ટ ઓફ ધ પ્રોફેશન કારણ કે હું એક કોમેડિયન છું એટલે મારી એવી રીતે આપણે પતાવ્યું. અરે મનનભાઈ અમે તમારી સાથે જ છીએ કોઈ બોલે મારીશું એને. એનું બધું મેદસ્વીપણું કરી નાખ બધા ગણામાંથી કોઈ બોલે તો હા એટલું મારીશું કે આખા શરીરમાં બધે સોજાવશે પછી એ મેદસ્વી લાગશે. વાહ ત્યારે તમે લોકો તમારા જેવા મિત્રો હોય તો મને દુશ્મનોની શું જરૂર છે? એટલે હું જેલમાં જતો રહીશ ને તમે આ બધાને મારશો તો. વોટ ઇઝ ધ હાઈએસ્ટ વેટ ઓફ પેશન્ટ ધેટ હેઝ કમ ટુ યુ અને એમને કેટલું લૂઝ કર્યું આફ્ટર 300 kgs and came down to 100. અત્યારે બી જીવે ઓ છે માચીસ બેંગ્લોરથી. કેમ ડાઉન ટુ 100 Yes. 200 ઓછું કરી દીધું. તો પેટમાં 200 કિલો હતું લે. ના નહીં ના આખા શરીરમાં હા પેટમાં 200 હોય તો કેટલું ડિસેક્શન કરવું પડે પણ ભાઈ. એ સાંભળ
બટ સર થેન્ક યુ સો વેરી મચ ફોર બી હિયર. જતા જતા ખાલી ઇફ યુ હેવ ટુ સે એનીથિંગ ટુ નોર્મલ જનતા, જેટલી બી અહીંયા આજે લવારીની ઓડિયન્સ બેઠી નહીં, છે, હસતા જ રહો. હસવાથી બી વજન ઓછું રહે છે અને કંટ્રોલમાં રહે છે. અને મનભાઈનો શો અટેન્ડ કરતા રહો, લવારીનો શો અટેન્ડ કરતા રહો. જિંદગીમાં ખુશ રહો, એનાથી વધારે કંઈ જરૂર નથી. તમે ખુશ છો, પછી શું છે આગળ, શું છે પાછળ, બહુ ચિંતા કરવી જોઈએ નહીં. પણ હા, ફિટનેસ બહુ જરૂરી છે. એઝ અ ડૉક્ટર હું જાતે જ આ રોગથી પીડાતો હતો, તમને ખ્યાલ ના હોય તો. અને દેન આઈ રિયલાઇઝ કે ફિટનેસથી વધારે કંઈ જરૂર નથી. જિંદગીમાં તમે ગમે તેવું પામી લો. એક મોટી ગાડી હશે, એક જોરદાર છોકરો હશે, બૈરું હશે કે હસબન્ડ હશે, મકાન હશે, પણ ફિટનેસ નહીં હોય ને તો એ જિંદગીને તમે જીવી જ નહીં શકો. પોસિબલ જ નથી. સો બેસ્ટ રિમેન ફિટ, રિમેન હેપી. થેન્ક યુ સો વેરી મચ. અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હિમ એવરીબોડી. કમ ઓન, યસ. ખિલાડ ફસાવે પેટ દુખાડે લવારી, ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી. આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી, ગળા કે જવાની બધા જ કરે લવારી. એકમાત્ર લવારી, ધ કોમેડી ફેક્ટરી.